બધા જ આસનોની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ, કારણ કે જે લોકોને પહેલાથી જ આસનો વિશે અમુક જાણકારી છે એમને પણ કંઈક નવું જાણવા મળશે. અને દરેક વખતની જેમ આ વખતે પણ આપણે હરીશભાઈને આપણા સ્ટુડિયોમાં આમંત્રણ કર્યું છે. હરીશભાઈ, વંદે માતરમ, વેલકમ. ગીતા દીદીને પણ મોસ્ટ વેલકમ. ઓમ શાંતિ દીદી. નટરાજ પોઝ જે કહેવાયું છે, હા, તો એના ફાયદા શું, એ કેમ કરવાનું, એમાં ધ્યાન શું રાખવાનું? જી બિલકુલ. નટરાજ પોઝમાં શક્ય તેટલું સંતુલન કરીને આગળ ઝૂકવાનું, ડાબા પગ ઉપર ઊભા રહેવાનું અને જમણો પગ પાછળ લઈ જવાનો, અને જેટલી હાઈટ અહીંયાથી ડાબા હાથની આગળ છે ને એટલી હાઈટે પાછળથી પગ ઉપાડવાનો અને પાછળ ઉપડેલા પગનો પંજો પકડી લેવાનો અને એમાં સ્થિર પોઝમાં 10 થી 12 સેકન્ડ, 15 સેકન્ડ, 30 સેકન્ડ સુધી ઊભા રહેવાનું છે. પણ એમાં મહત્વની વસ્તુ એ છે કે વ્યક્તિનું B12 બેલેન્સમાં હોવું જોઈએ, વિટામિન D બેલેન્સમાં હોવું જોઈએ. આ થોડું એવું અટપટી આસન છે. એટલે સમસ્યા શું થાય? એ તો નસ પર નસ ચડી જાય, એવા સ્નાયુઓ ચક્કા જામ થઈ જાય ને કે ફરીવાર એ આસનનું નામ જ ના લે.